પાંચમા ચેપ્ટરમાં એના પ્રસ્તાવના અને આનુવંશિકતા માટે મેન્ડલે જે કાર્ય કર્યા હતા એની આપણે વાત કરી હતી કે મેન્ડલે આનુવંશિકતાના નિયમોનો અભ્યાસ કર્યો હતો। એમાં આનુવંશિકતા કોને કહેવાય? તો જે લક્ષણો એ એની સંતતિમાં પિતૃઓના લક્ષણો છે એ વારસાગત રીતે એની સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે। અને ભિન્નતા કોને કહેવાય? તો પિતૃ કરતાં કોઈ અલગ લક્ષણ સંતતિમાં જોવા મળે છે તો એને ભિન્નતા કહેવાય છે। એના માટે લિંગી પ્રજનન જવાબદાર છે। તો ગ્રેગર મેન્ડલે આનુવંશિકતા સમજાવવા માટે ઘણા પ્રયોગો કર્યા। ગ્રેગર મેન્ડલે 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા। વટાણાનો છોડ સરળતાથી ઉગાડી શકાય છે અને એમાં દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પો હોય છે। તો વટાણાના છોડ પર એમણે સતત 7 વર્ષ પ્રયોગો કરી અને એમણે આનુવંશિકતાના નિયમો આપ્યા હતા, જેમાં એમણે કોઈ એક વિરોધાભાસી લક્ષણનો ઉપયોગ કર્યો હતો। જેમ કે ઊંચાઈ, તો ઊંચાઈ બે રીતે વ્યક્ત થાય, વધુ ઊંચાઈ, ઓછી ઊંચાઈ। પછી બીજનો રંગ પીળો કે લીલો, બંને બે વિરોધાભાસી લક્ષણ છે। બીજનો આકાર ગોળ કે ખરબચડો, સિંગનો રંગ લીલો કે પીળો, સિંગ ખરબચડી એટલે કે ફૂલેલી કે સંકુચિત, પુષ્પનો રંગ જાંબલી કે સફેદ, પુષ્પનું સ્થાન કક્ષીય કે અગ્રીય, એ જ રીતે છોડની ઊંચાઈ, ઊંચા છોડ કે નીચા છોડ। આ રીતના એમણે સંકરણ અથવા તો આપણે જેને હાઇબ્રિડાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, સંકરણ દ્વારા એમણે આનુવંશિકતાના નિયમો કરેલા। તો વટાણાના છોડ પર જે સંકરણ કરવામાં આવે છે એ સંકરણના સ્ટેપ કયા છે? સંકરણ કઈ રીતે કરવામાં આવે છે? સંકરણ એટલે પરપરાગનયન। પરપરાગનયન કઈ રીતે કરવામાં આવે છે? આગળના ચેપ્ટરમાં તમે સ્વપરાગનયન અને પરપરાગનયન વિશે શીખી જ ગયા છો કે સ્વપરાગનયન કોને કહેવાય? તો એક જ પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર પર પડે તો એને સ્વપરાગનયન કહેવાય અને ફલનની ક્રિયા માટે પરાગનયનની ક્રિયા થવી જરૂરી છે। એ જ રીતે એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પ પર પડે તો એને પણ સ્વપરાગનયન કહેવાય। પણ સંકરણ કરાવવા માટે પરપરાગનયન કરવું જરૂરી છે। પરપરાગનયન એટલે શું? તો એક પુષ્પના પુંકેસરની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ક્રિયાને પરપરાગનયન કહેવાય છે। તો સંકરણ એટલે કે પરપરાગનયન। તો મેન્ડલે વટાણાના છોડ પર પરપરાગનયન અથવા સંકરણ કેવી રીતે કરાવ્યું એના સ્ટેપ હું તમને સમજાવું છું। તો એ તમને તમારી એનસીઈઆરટી બુકમાં ફિગર દ્વારા સમજાવ્યું છે કે સંકરણ વટાણાના છોડ ઉપર સંકરણ મેન્ડલે કઈ રીતે કર્યું હતું। તો વટાણાનો જે છોડ છે, વટાણાની જે વનસ્પતિ છે એનું પુષ્પ એ દ્વિલિંગી પુષ્પ છે। દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પ છે। ઉભયલિંગી પુષ્પ કોને કહેવાય અથવા દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો આવા પુષ્પમાં વજ્રપત્ર દલપત્રની સાથે સાથે પુંકેસર અને સ્ત્રીકેસર આવેલા હોય છે। હવે જો આમાં સ્વપરાગનયનની શક્યતા વધારે છે તો સ્વપરાગનયન અટકાવવા માટે પહેલાં તો સંકરણ અથવા તો પરપરાગનયન કરવા માટેના જે સ્ટેપ છે એમાં પ્રથમ શું કરવામાં આવે છે? પરપરાગનયન અથવા તો સંકરણ કરાવવાના સ્ટેપમાં શું કરવામાં આવે છે? તો પહેલાં તો મેન્ડલે વટાણાના છોડમાં સંકરણ કરાવવા માટે એણે 2 છોડ પિતૃ છોડ તરીકે પસંદ કર્યા। કયા 2 છોડ? તો એક છોડ કે જે વધુ ઊંચાઈ ધરાવતો હતો અને બીજો છોડ પિતૃ તરીકે પસંદ કર્યો જે વામન હતો અથવા તો નીચો હતો। તો મેન્ડલે આનુવંશિકતાનો નિયમ સમજાવવા માટે પહેલાં એક લક્ષણ પસંદ કર્યું। કયું લક્ષણ? ઊંચાઈ। તો એના માટે એણે પિતૃ છોડ તરીકે 2 છોડ પસંદ કર્યા, એક વધુ ઊંચો છોડ અને એક નીચો છોડ, બરાબર। અને એ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે। તો ઊંચો છોડ અને નીચો છોડ જે પસંદ કરવામાં આવે છે એને પિતૃ પેઢી તરીકે ઓળખવામાં આવે છે। હવે સંકરણના સ્ટેપ કયા છે? તો સૌ પહેલાં જે ઊંચો છોડ છે એને માદા પુષ્પ તરીકે પસંદ કરવામાં આવે છે। ઊંચો છોડ છે એ ઊંચા છોડને માદા પુષ્પ તરીકે પસંદ કરવામાં આવે છે અને એ છોડમાંથી માદા છોડ તરીકે પસંદ કરવામાં આવે છે। તો સૌ પહેલાં તો આ પુષ્પ છે દ્વિલિંગી પુષ્પ છે, તો જે છોડને માદા છોડ તરીકે પસંદ કર્યો છે, લિંગી પ્રજનનની ક્રિયા માટે નર અને માદા
ની જરૂરિયાત પડે, નર પ્રજનનકોષ અને માદા પ્રજનનકોષની જરૂરિયાત પડે. હવે પુષ્પ તો દ્વિલિંગી છે, તો જે ઊંચો છોડ પસંદ કર્યો છે એના પુષ્પમાંથી પહેલા પુંકેસર દૂર કરી દેવામાં આવે છે. તો પુષ્પમાંથી પુંકેસર દૂર કરવાની પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમે આગળના બીજા ચેપ્ટરમાં સમજી ગયા છો કે ઇમેસ્ક્યુલેશન એટલે શું. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ક્રિયામાં તમે આ વસ્તુ શીખી ગયા છો કે પુષ્પમાંથી એના પુંકેસર પરિપક્વ થાય એ પહેલા પુષ્પમાંથી પુંકેસરને દૂર કરવામાં આવે તો એ પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પુષ્પ કે જેમાંથી પુંકેસરને દૂર કર્યા છે એ પુષ્પ પર બીજા કોઈ પુષ્પની પરાગરજ ન પડે, બીજા કોઈ પુષ્પના પરાગરજનું સ્થાપિત ન થાય, તો એટલા માટે એ પુષ્પ ઉપર કોથળી ઢાંકી દેવામાં આવે છે, પ્લાસ્ટિકની કોથળી ઢાંકવામાં આવે છે. એ પદ્ધતિને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું કૃત્રિમ સંકરણ છે. તો કૃત્રિમ સંકરણમાં આ સ્ટેપ કરવા જરૂરી છે કે જે વનસ્પતિને માદા છોડ તરીકે લીધી છે એ વનસ્પતિના છોડમાં સૌ પહેલા માદા પુષ્પમાંથી જે પુષ્પ છે એ પુષ્પમાંથી પુંકેસરને દૂર કરવામાં આવે છે અને પુંકેસરને દૂર કરવાવાળી પદ્ધતિ જે છે એને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ પુષ્પ પર અન્ય કોઈ પુષ્પની પરાગરજનું સ્થળાંતરણ ન થાય, બરાબર, તો એટલા માટે એ પુષ્પને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દેવામાં આવે છે જેને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વસ્તુની માહિતી તમે બીજા ચેપ્ટરમાં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં કૃત્રિમ સંકરણમાં શીખી ગયા છો. હવે શું કરવામાં આવે છે કે આ પુષ્પ જ્યારે પરિપક્વ બને ત્યારે આ પુષ્પ પરથી કોથળી દૂર કરી લેવામાં આવે છે અને જે પુષ્પ એટલે કે જે નીચો છોડ લીધો હતો, નીચો છોડ પિતૃપેઢીમાં પસંદ કર્યો હતો, એ નીચા છોડના પુષ્પના પુંકેસરની પરાગરજનો આ સ્ત્રીકેસરના પરાગાસન પર છંટકાવ કરવામાં આવે છે. પરિણામે પરપરાગનયનની ક્રિયા થશે. હવે આ પુંકેસરના પરાગરજનો આની ઉપર છંટકાવ કરવામાં આવે એટલે પરપરાગનયનની ક્રિયા થઈ અને ફલનની ક્રિયા થઈ અને જે બીજ બનશે વનસ્પતિમાં એ બીજ ફળ ઉત્પન્ન થયું અને એમાં જે બીજ ઉત્પન્ન થયા એ બીજને પાછા ફરી ઉગાડવામાં આવે છે અને જે નવી પેઢી પ્રાપ્ત થશે એ નવી પેઢીને F1 પેઢી અથવા તો F1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. F1 ને ફિલિયલ 1 અથવા F1 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફળ સંવર્ધન અથવા પરાગનયન કે સંકરણ દ્વારા જે બીજ પ્રાપ્ત થયા, બે છોડ વચ્ચે સંકરણ કરાયું અને એના દ્વારા જે બીજ પ્રાપ્ત થયા એને ઉગાડી અને જે નવી સંતતિ પ્રાપ્ત થઈ અથવા તો નવી પેઢી પ્રાપ્ત થઈ એને ફિલિયલ 1 પેઢી અથવા તો F1 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પેઢીમાં જે છોડ છે એ સેમ ટુ સેમ આ પિતૃ પેઢીમાં જે છોડ હતા એના જેવા જ ઊંચા છોડ પ્રાપ્ત થાય છે, નીચા છોડ પ્રાપ્ત થતા નથી. F1 પેઢીમાં બધા જ છોડ પિતૃ પેઢીમાં જે ઊંચો છોડ હતો એના જેવા પ્રાપ્ત થાય છે. તો આ જે નવી ઉત્પન્ન થયેલી પેઢી છે એને F1 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી યાદ રાખજો, હજુ આપણે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ સમજવાનો બાકી છે, પણ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ થાય એ પહેલાં સંકરણના સ્ટેપ સમજવા જરૂરી છે. તો મેન્ડલે સંકરણ કઈ રીતે કર્યું વટાણાના છોડમાં એની આપણે વાત કરીએ છીએ. મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણના ચરણો અથવા સ્ટેપ જે તમને આકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તો મેન્ડલે સંકરણ માટે વટાણાનો છોડ પસંદ કરેલા હતા, વટાણાની જાતિ પસંદ કરી હતી. એમાં પિતૃ પેઢી તરીકે મેન્ડલે એક પિતૃ તરીકે ઊંચો છોડ પસંદ કર્યો અને બીજા પિતૃ તરીકે નીચો છોડ એટલે કે વામન છોડ પસંદ કર્યો અને એમની વચ્ચે સંકરણ કરાવ્યું. સંકરણ કરાવતા પહેલાં જે પિતૃ છોડ તરીકે ઊંચો છોડ પસંદ કર્યો છે એને માદા છોડ તરીકે સિલેક્ટ કર્યો, કારણ કે આ વટાણાના છોડમાં જે પુષ્પ છે એ ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ છે એટલે કોઈપણ છોડને નર છોડ અથવા માદા છોડ તરીકે પસંદ કરી શકાય. તો મેન્ડલે અહીંયા વટાણાના
પરપરાગનયન કરવા માટે, સંકરણ કરવા માટેનું પહેલું સ્ટેપ એ છે કે જે માદા છોડ અથવા માદા પુષ્પ પસંદ કર્યું છે એ માદા પુષ્પમાંથી માદા પુષ્પમાં પુંકેસરો પરિપક્વ માદા પુષ્પ એટલે કે જે વટાણાનું પુષ્પ છે, જે દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પ છે, જેમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર છે, તો એમાં સ્વપરાગનયન અટકાવવું જરૂરી છે. કેમ? કારણ કે એમાં પરપરાગનયન કરવું છે, કૃત્રિમ રીતે સંકરણ કરાવવું છે. તો સ્વપરાગનયન અટકાવવા માટે એ દ્વિલિંગી પુષ્પમાંથી પહેલા પુંકેસરને કાતર દ્વારા કાપી અને એને અલગ કરવામાં આવે છે. તો પુષ્પમાંથી જે દ્વિલિંગી વટાણાના છોડનું જે દ્વિલિંગી પુષ્પ છે, જે છોડને આપણે માદા છોડ તરીકે પસંદ કર્યું છે, એના દ્વિલિંગી પુષ્પમાંથી નર પ્રજનન એટલે કે પુંકેસરને દૂર કરવાની જે પદ્ધતિ છે એને ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી જે પુષ્પમાંથી આપણે આ પુંકેસર દૂર કર્યા છે એ પુષ્પને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકવામાં આવે છે. એ પ્રક્રિયાને બેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું શા માટે કરવામાં આવે છે? એટલા માટે કે આ પુષ્પ પર અન્ય પુષ્પની કોઈ પરાગરજ ન પડે એટલા માટે. હવે જ્યારે આ પુષ્પ પરિપક્વ બને ત્યારે બીજો છોડ જે પિતૃ પેઢીમાં આપણે પસંદ કર્યો છે, નીચો છોડ અથવા વામન છોડ, એના પુષ્પની પુંકેસરની પરાગરજનો અહીંયા આ સ્ત્રીકેસરના પરાગાસન પર છંટકાવ કરવામાં આવે છે, એટલે કે પરપરાગનયન કહેવામાં આવે છે. પરપરાગનયનની ક્રિયા થશે પુષ્પમાં, ફલનની ક્રિયા થશે, ફલનની ક્રિયાના અંતે જે ફળ બનશે અને એમાં જે બીજ બનશે એ બીજને જો ફરીથી ઉગાડવામાં આવે અને જે નવી સંતતિ પ્રાપ્ત થશે એને F1 પેઢી અથવા પીરિયડ 1 સંતતિ કે F1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગની વાત કરીશું. એક સંકરણ પ્રયોગ એટલે શું? તો મેન્ડલનો એક સંકરણ પ્રયોગ એટલે કે જો એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવે તો એને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. મેન્ડલે આવા જુદા જુદા 7 લક્ષણોનો જુદી જુદી વાર અભ્યાસ કર્યો હતો અને દરેક અભ્યાસ વખતે એને આનુવંશિકતાના જે નિયમો પ્રાપ્ત થયા એ બધી જ વખતે સરખા મળ્યા હતા. તો હવે પછી આપણે એક સંકરણના પ્રયોગની વાત કરીશું. મેન્ડલના એક સંકરણ પ્રયોગની આપણે વાત કરીએ કે મેન્ડલે એ વટાણાના છોડ પર એક સંકરણનો પ્રયોગ કર્યો. એક સંકરણ પ્રયોગ કોને કહેવાય? તો વટાણાના છોડમાં એક લક્ષણને ધ્યાનમાં રાખીને એક લક્ષણના વારસાગમન માટે અથવા આનુવંશિકતા માટે જે અભ્યાસ કરવામાં આવે છે અથવા સંકરણ કરવામાં આવે છે એને એક સંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. તો મેન્ડલે સૌપ્રથમ વટાણાના છોડની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને સંકરણ પ્રયોગો કર્યા, બરાબર? તો એને એક સંકરણ પ્રયોગ કહેવાય છે. અને આવા પ્રયોગો કારણ કે મેન્ડલે વટાણાના છોડના 7 લક્ષણોને ધ્યાનમાં રાખીને કર્યા હતા, તો વારાફરતી દરેક લક્ષણો માટે કર્યું કે સૌ પહેલાં એણે વટાણાના છોડની ઊંચાઈ માટે સંકરણ પ્રયોગ કર્યા, ત્યાર પછી વટાણાના છોડમાં પુષ્પના રંગ માટે, પુષ્પના સ્થાન માટે, બીજના રંગ માટે, બીજના સ્થાન માટે, ફૂલેલી સિંગ એટલે કે સિંગના આકાર માટે, સિંગના રંગ માટે અને છોડની ઊંચાઈ માટે, આ બધા જ લક્ષણોનો અભ્યાસ એમણે વારાફરતી કર્યો. તો આવા એક સંકરણ પ્રયોગના અંતે જે એને આનુવંશિકતાના નિયમો પ્રાપ્ત થયા એ બધા જ પ્રયોગોમાં સરખા મળ્યા. તો મેન્ડલે જે વટાણાના છોડમાં એક સંકરણ પ્રયોગ કરેલો એની આપણે વાત કરીએ, જે તમને ફૂલ ક્વેશ્ચન તરીકે 3 અથવા 4 માર્ક્સમાં પૂછી શકાય કે મેન્ડલનો એક સંકરણ પ્રયોગ ચાર્ટ સહિત વર્ણન. હવે મેન્ડલે સંકરણ કઈ રીતે કર્યું એ આગળના ટોપિકમાં મેં તમને સમજાવ્યું કે સંકરણના સ્ટેપ કયા છે, કે મેન્ડલ જે પિતૃ પેઢી તરીકે હવે એક સંકરણ પ્રયોગ એમાં વટાણાના છોડની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને મેન્ડલે પ્રયોગો કર્યા. તો પિતૃ પેઢીમાં ઊંચાઈ માટેના 2 વિરોધાભાસી લક્ષણ છે, એક વધુ ઊંચો છોડ અને એક નીચો છોડ. નીચો છોડ એટલે કે વામન છોડ. તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે એક પિતૃ તરીકે ઊંચાઈ
ઊંચા છોડને પસંદ કર્યો, જ્યારે બીજા પિતૃ છોડ તરીકે નીચા એટલે કે વામન છોડને પસંદ કર્યો. આગળ આપણે સ્ટેપ સમજાવી દીધા. ઊંચા છોડને એટલે માદા છોડ તરીકે, આ માદા છોડ માટેની નિશાની છે અને આ નર છોડ માટેની નિશાની છે. તો આગળ સ્ટેપ સમજાવ્યા કે માદા છોડના પુષ્પમાંથી, કારણ કે દ્વિલિંગી પુષ્પ છે, તો માદા છોડના પુષ્પમાંથી પુંકેસરોને દૂર કરી ઇમેસ્ક્યુલેશન કરવામાં આવે છે, જેથી સ્વપરાગણ થાય નહીં અને બીજા પુષ્પની પરાગરજ એની પર સ્થાપિત ન થાય એટલા માટે એના પર કોથળી એટલે કે બેગિંગ ચડાવવામાં આવે છે. હવે જ્યારે આ પુષ્પ પરિપક્વ બને ત્યારે નીચા છોડના પુષ્પના પુંકેસરની પરાગરજનો એની પર છંટકાવ કરવામાં આવે છે, એટલે કે પરફલન અથવા પરપરાગણ કરવામાં આવે છે. તો મેન્ડલે વટાણાના છોડની ઊંચાઈ માટે એક સંકરણ પ્રયોગ કર્યો. એમાં પિતૃ પેઢી તરીકે, એમાં માદા છોડ તરીકે શુદ્ધ ઊંચા છોડની પસંદગી કરી અને બીજા છોડ તરીકે શુદ્ધ નીચા છોડની પસંદગી કરી. શુદ્ધ જાતિનો મતલબ તમને આગળ સમજાવ્યો છે. શુદ્ધ જાતિ એટલે શું? તો આ વટાણાની આ જાતિ છે જે ઊંચી છે, તો એ પેઢી દર પેઢી પોતાનું આ લક્ષણ જાળવી રાખશે. એ જ રીતે આ જાતિ છે નીચા છોડ માટેની છે, તો એ પેઢી દર પેઢી આ લક્ષણ જાળવી રાખે છે. તો મેન્ડલે જે પિતૃ પેઢીમાં ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. આ સંકરણ દ્વારા અથવા પરફલન દ્વારા જે નવી સંતતિ અથવા નવી પેઢી પ્રાપ્ત થાય છે એને F1 પેઢી અથવા તો ફિલિયલ 1 પેઢી અથવા તો ફિલિયલ 1 સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. તો F1 પિતૃ પેઢીમાં ઊંચા અને નીચા છોડ વચ્ચે પરફલન કરવામાં આવે છે, તો F1 પેઢીમાં 4 છોડ પ્રાપ્ત થાય છે. એ 4 છોડ ઊંચા પ્રાપ્ત થાય છે, જે પિતૃ પેઢીમાં ઊંચા છોડને સમાન હતા. હવે તમને પ્રશ્ન થશે કે આ ફલન કેવી રીતે થાય છે? જેમ કે તમારે યાદ રાખવાનું છે કે ઊંચાઈ માટેના જે જનીનો છે, તો જનીનો હંમેશા જોડમાં હોય છે. ઊંચાઈ લક્ષણ એના માટેના જે જનીનો છે એ જનીનો હંમેશા જોડમાં આવેલા હોય છે. જનીનો હંમેશા જોડમાં આવેલા હોય છે. વધુ ઊંચાઈ માટે જે જનીન જવાબદાર છે એને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે અને ઓછી ઊંચાઈ માટે જવાબદાર જનીનને અથવા તો વાહનતા માટે જવાબદાર જનીનને સ્મોલ ટી વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ યાદ રાખજો. વધુ ઊંચાઈ માટે કેપિટલ ટી જનીન જવાબદાર છે, જ્યારે ઓછી ઊંચાઈ માટે સ્મોલ ટી જનીન જવાબદાર છે. હવે આમાં પરફલન એટલે કેવી રીતે થાય? જેમ કે આના બે જનીનો છે કેપિટલ ટી, આના બે જનીનો છે સ્મોલ ટી. તો આમાં પરફલન કેવી રીતે કરવામાં આવે છે? તો પહેલા આ જનીનું આની સાથે, પછી આ જનીનું આની સાથે, એ જ રીતે આ જનીનું આની સાથે અને આ જનીનું આની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત થતા બધા છોડનું જનીન સંતાન કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી હશે અને F1 પેઢીમાં પ્રાપ્ત બધા છોડ ઊંચા હોય છે. આવી પિતૃ પેઢી તરીકે જે ઊંચા છોડ પસંદ કર્યા એનું જનીન સંતાન છે કેપિટલ ટી, જે શુદ્ધ જાત છે અને જનીનો હંમેશા જોડમાં જ હોય છે. એ જ રીતે નીચા છોડનું જનીન સંતાન છે સ્મોલ ટી. હવે આની વચ્ચે પરફલન અથવા સંકરણ કરવામાં આવે તો કેપિટલ ટી જનીનો ધરાવતા જે શુદ્ધ જાતિ છે એના જનીનો છે કેપિટલ ટી. આના જનીનો છે સ્મોલ ટી. તો સંકરણ કેવી રીતે કરવામાં આવે? તો આના એક જનીનનું આની સાથે સંકરણ કરવામાં આવે, એક જનીનનું આના બીજા સાથે સંકરણ કરવામાં આવે, આનું આની સાથે સંકરણ કરવામાં આવે અને આનું આની સાથે સંકરણ કરવામાં આવે. તો એમ પિતૃ પેઢીમાં જે જનીનો વચ્ચે સંકરણ થાય છે પરફલન
અને જે નવી સંતતિ અથવા નવી પેઢી પ્રાપ્ત થાય છે એને F2 પેઢી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા યાદ રાખજો, F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા મળે છે, એક જ છોડ નીચો મળતો નથી. અને જે ઊંચા છોડ છે એ પણ સેમ પિતૃ પેઢીમાં જે ઊંચો છોડ હતો એના જેવો જ હોય છે. કોઈ છોડ F1 પેઢીમાં નીચો મળતો નથી. એનો મતલબ એમ થાય કે આ પ્રભાવી જનીન છે અને આ પ્રચ્છન્ન જનીન છે. તો પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થતું નથી. હવે આપણે બીજી વાત કરીએ, જો F1 પેઢીમાં પ્રાપ્ત બધા ઊંચા છોડ વચ્ચે પાછું મેન્ડલે સ્વફલન કરાવ્યું, તો સ્વફલન કરાવતા દાખલા તરીકે આપણે F1 માં બે છોડ પ્રાપ્ત થાય છે, તો કેપિટલ T સ્મોલ t વચ્ચે સ્વફલન કરાવવામાં આવે તો બીજી જે પેઢી પ્રાપ્ત થાય છે એ પેઢી F2 પેઢી કહેવાય. તો એમાં આ પ્રકારનું જનીન બંધારણ મળશે: કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t. તો F2 જે પેઢી પ્રાપ્ત થાય છે એમાં 3 છોડ ઊંચા મળે છે અને 1 છોડ નીચો મળે છે. મતલબ 3:1 નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. મતલબ F2 પેઢીમાં જે F1 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા હતા એની વચ્ચે સ્વફલન કરવામાં આવ્યું અને જે નવી પેઢી પ્રાપ્ત થઈ એટલે કે F2 પેઢી પ્રાપ્ત થઈ એ F2 પેઢીમાં ના 100% છોડ પૈકી 75% છોડ એટલે કે 3/4 છોડ એ ઊંચા હતા, જ્યારે 1/4 છોડ નીચે હતો. એટલે એમ કહી શકાય કે 25% છોડ નીચા જ્યારે 75% છોડ ઊંચા પ્રાપ્ત થયા. અને આ છોડ જે ઊંચા અથવા નીચા છોડ છે એ સેમ ટુ સેમ પિતૃ સંતતિ જેવા હતા. એટલે કે આ જે છોડ F2 પેઢીમાં મળે છે 3 છોડ ઊંચા એટલે કે બધા છોડમાંથી 75% અથવા 3/4 છોડ ઊંચા મળે છે, જ્યારે 1/4 છોડ એટલે કે 25% છોડ નીચા મળે છે. એટલે F1 પેઢીમાં સ્વફલન કરાવતા F2 પેઢીમાં ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 નું મળે છે. 3:1 એટલે 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા પ્રાપ્ત થાય છે. તો 3:1 છે એને એક સંકરણ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેન્ડલે આમાં તમારે શું સાબિત કરવાનું છે? તો મેન્ડલે એવું સાબિત કર્યું કે પિતૃમાંથી કોઈ એક સ્થાયી બાબત એવી છે કે એની નવી સંતતિ કે નવી પેઢીમાં ઉતરે છે અને એ સ્થાયી બાબત છે જનીન. પણ મેન્ડલે જનીન નામ આપ્યું નહોતું. મેન્ડલે શરૂઆતમાં જે નામ આપ્યું એને સ્થાયી અથવા લક્ષણ માટેની જે બાબત જે વારસાગત રીતે નીચે ઉતરે છે, સંતતિમાં ઉતરે છે, મેન્ડલે એને કારક નામ આપ્યું અને અત્યારે આપણે એ કારકને જનીન તરીકે ઓળખીએ છીએ. તો આપણે અત્યારે જે લક્ષણ આપણે એમ કહીએ છીએ કે બધા સજીવોમાં એના લક્ષણ માટે જનીનો જવાબદાર હોય છે. તો મેન્ડલે આ પ્રયોગ કર્યો, એક સંકરણનો પ્રયોગ. એમાં એણે સમજાવ્યું કે પિતૃઓમાં કોઈ એવી બાબત છે, લક્ષણોની એક કોઈ એવી સ્થાયી બાબત છે જે વારસાગત રીતે એની સંતતિમાં ઉતરી આવે છે. તો એ સ્થાયી બાબતને એણે કારક એવું નામ આપ્યું. કારક એટલે કે ફેક્ટર, જેને અત્યારે આપણે જનીન અથવા તો જીન તરીકે ઓળખીએ છીએ. તો F1 પેઢીમાં જે સંતતિ પિતૃ, અહીંયા કેપિટલ T સમયુગ્મી શુદ્ધ ઊંચો છોડ, સ્મોલ t સમયુગ્મી શુદ્ધ નીચા છોડ વચ્ચે પરફલન કરવામાં આવે છે. તો F1 પેઢીમાં પ્રાપ્ત બધી સંતતિ એ ઊંચા છોડની પ્રાપ્ત થાય છે, જે પિતૃ પેઢીમાં જે ઊંચો છોડ હતો એના જેવી જ હતી. અને F1 પેઢીના જે ઊંચા છોડ છે એની વચ્ચે સ્વફલન કરાવવામાં આવે તો F2 પેઢીમાં પ્રાપ્ત થતી સંતતિ પૈકીની કેટલીક પિતૃ જેવી હોય છે, એટલે પિતૃ છોડ એટલે કે કેટલાક ઊંચા છોડ હોય છે અને કેટલાક નીચા છોડ હોય છે, એ સેમ ટુ સેમ પિતૃ જેવા હોય છે. અહીંયા જે F2 પેઢીમાં ઊંચા છોડનું પ્રમાણ પ્રાપ્ત થાય છે 3 એટલે કે 75% અને નીચા છોડનું પ્રમાણ પ્રાપ્ત થાય છે એ 25% છે. તો એક સંકરણ પ્રમાણ મળે છે જે F2 પેઢીમાં બધા છોડ મળે છે એમાં 75% છોડ ઊંચા હોય છે
અને 25% છોડ નીચા હોય છે. 75% જે ઊંચા છોડ હોય છે સેમ ટુ સેમ પિતૃ જેવા હોય છે. પિતૃમાં જે ઊંચા છોડ હોય છે અને નીચા છોડ મળે છે એ પણ સેમ ટુ સેમ પિતૃ જેવા નીચા હોય છે. કોઈ આમાંનું કોઈ લક્ષણ એવું નથી કે બંને છોડના લક્ષણો ભેગા થઈ અને મિશ્ર ઊંચાઈવાળો છોડ પ્રાપ્ત થાય છે, એવું થતું નથી. F2 પેઢીમાં કે F1 પેઢીમાં એવું કંઈ નથી થતું કે વધુ ઊંચાઈ કે ઓછી ઊંચાઈ વ્યક્ત થવાના બદલે મિશ્ર એટલે કે ભેગી થઈ અને મધ્યમ ઊંચાઈનો છોડ પ્રાપ્ત થાય છે, એવું થતું નથી. તો વારસાગત રીતે મેન્ડલે એવું સમજાવ્યું કે પિતૃમાંથી કોઈ એક સ્થાયી બાબત એવી છે કે જે વારસામાં એની સંતતિમાં પેઢી દર પેઢી ઉતરે છે અને એ સ્થાયી બાબતને એને કારક તરીકે ઓળખાવે અને આ કારકને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે જનીનો જે લક્ષણોની અભિવ્યક્તિ કરે છે તો અહીંયા એને એક લક્ષણ ઊંચાઈ છે તો એના બે વિરોધાભાસી લક્ષણ વ્યક્ત કર્યા. બરાબર, કયા બે વિરોધાભાસી લક્ષણ છે? એક વધુ ઊંચાઈ અને એક ઓછી ઊંચાઈ. હવે આવા બધા જ મેન્ડલે આ જે ઊંચાઈ માટે પ્રયોગ કર્યો એ જ રીતે એણે બીજા લક્ષણો માટે પણ કર્યો. કયા? એક સંકરણ પ્રયોગ કર્યા. કયા બીજા લક્ષણો? તો વટાણાના બીજનો રંગ, વટાણાના બીજનો આકાર, વટાણાના પુષ્પનો રંગ, વટાણાના પુષ્પનું સ્થાન, વટાણામાં સિંગનો આકાર અને વટાણામાં સિંગનો રંગ અને વટાણાની ઊંચાઈ. આમ બધામાં એણે એક સંકરણ પ્રયોગ કર્યો બધા લક્ષણને ધ્યાનમાં રાખી અને એક સંકરણ પ્રયોગના અંતે બધામાં એને આનુવંશિકતાના પરિણામો સરખા પ્રાપ્ત થયા. કોઈ જુદા પરિણામ પ્રાપ્ત થાય નહીં, કોઈ એને જુદી આંકડાકીય માહિતી મળતી નથી. જેમ કે F1માં બધા જ છોડ એ એક પિતૃને સમાન હતા અને F2માં મળતા બધા જ છોડ એ પૈકીના 75% એક પિતૃને સમાન હતા અને 25% બીજા પિતૃને સમાન હતા. કોઈ લક્ષણ મિક્સ થતું નથી. હવે અહીંયા તમને આ બધું વસ્તુ એમ થતું હશે કે કેપિટલ T સ્મોલ t શું છે? તો જનીનોને દર્શાવવા માટે એને મૂળાક્ષર લિપિમાં દર્શાવવામાં આવે છે. તો શુદ્ધ ઊંચા છોડ એટલે કે જે પ્રભાવી અભિવ્યક્તિ છે જે વ્યક્ત થાય છે તો કેપિટલ T ને પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે. કેપિટલ T તો કેપિટલ T ને પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્મોલ t ને પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, લક્ષણ એમાં જે લક્ષણ માટે જે જનીનો અભિવ્યક્ત થાય છે એ જનીનો હંમેશા જોડમાં આવેલા હોય છે, જે પૈકીનું એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય, કાં તો બંને પ્રભાવી હોય કાં તો બંને પ્રચ્છન્ન હોય છે. બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા શુદ્ધ ઊંચા, તો અહીંયા શુદ્ધ ઊંચા છોડ માટેનું જનીન બંધારણ કેપિટલ T છે. શુદ્ધ નીચા છોડ માટેનું જનીન બંધારણ સ્મોલ t છે. આ પ્રભાવી કેપિટલ T પ્રભાવી અભિવ્યક્તિને અથવા પ્રભાવી જનીનને કેપિટલ વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રચ્છન્ન અભિવ્યક્તિ અથવા પ્રચ્છન્ન જનીનને સ્મોલ t વડે દર્શાવવામાં આવે છે. બરાબર, હવે આપણે એક લક્ષણ પસંદ કર્યું ઊંચાઈ, તો ઊંચાઈ માટે બે જનીનો જવાબદાર છે. કયા બે જનીનો? એક પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન જનીન. તો પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો વૈકલ્પિક કારકો એટલે શું? તો લક્ષણ માટેના જે બે જનીનો જવાબદાર છે, એક પ્રભાવી જનીન કેપિટલ T, એક પ્રચ્છન્ન જનીન સ્મોલ t, આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે જો હું આની વાત કરું તો કેપિટલ T આ બંને જનીનોને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. સ્મોલ t આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. કેપિટલ T આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. બરાબર, તો એમાં યાદ રાખજો કેપિટલ T એ પ્રભાવી જનીન કહેવાય, સ્મોલ t એ પ્રચ્છન્ન જનીન કહેવાય. બીજી વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે જે શુદ્ધ ઊંચા છોડ કેપિટલ T અને શુદ્ધ નીચા છોડ સ્મોલ t એની વચ્ચે સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં જે બધા છોડ પ્રાપ્ત થયા એ બધા જ ઊંચા છોડ પ્રાપ્ત થયા અને આ બધા જ પિતૃ પેઢીમાં જે ઊંચો છોડ હતો એ રીતના પ્રાપ્ત થયા. પણ એ બધાનું જનીન બંધારણ કયું હતું? કેપિટલ T સ્મોલ t. તો જનીન બંધારણ કોને કહેવાય? જનીન બંધારણ એ ત્રણ રીતે વ્યક્ત થાય છે. છોડ ઊંચાઈ માટે
બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું હોય છે અને બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે, એક જ છોડ નીચો પ્રાપ્ત થતો નથી. તો એનું કારણ એ છે કે આ પ્રભાવી જનીનની હાજરીમાં એક જનીનની હાજરીમાં બીજો જનીન વ્યક્ત થતો નથી. તો હવે પ્રભાવી જનીનની વ્યાખ્યા યાદ રાખજો, ડોમિનન્સ જીનની વ્યાખ્યા યાદ રાખજો. કોને કહેવાય પ્રભાવી જનીન? તો જોડમાં આવેલા જે જનીનો છે, જોડમાં આવેલા જે વૈકલ્પિક કારકો છે, એ કારકો પૈકી જે જનીન બીજા જનીનની હાજરીમાં વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે, એને પ્રભાવી જનીન કહેવાય. અને જે જનીન બીજા જનીનની હાજરીમાં વ્યક્ત થતો નથી તો એને પ્રચ્છન્ન એટલે કે રેસેસિવ જીન તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડલે જે પિતૃ પેઢીમાં છોડ વચ્ચે સંકરણ કરાવ્યું તો F1માં બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. એ માટેનું કારણ એ છે કે F1માં બધા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી છે અને એ પૈકી આ બંને વૈકલ્પિક કારકો પૈકી આ જે પ્રભાવી કારક છે એ પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિને વ્યક્ત થવા દેતો નથી. તો અહીંયા બધા જ પ્રભાવી કારક પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. પ્રચ્છન્ન કારક પ્રભાવીની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતો નથી તો એને મેન્ડલનો પ્રભાવીપણાનો અથવા તો પ્રભુતાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડલે એક સંકરણ પ્રયોગમાં પિતૃ પેઢીના છોડ વચ્ચે સંકરણ કરાવી અને જે F1 પેઢી પ્રાપ્ત કરી એમાં બધા છોડ ઊંચા મળ્યા, બધાનું જનીન બંધારણ સરખું મળ્યું અને એમાં પ્રભાવી જનીન હતું એ જનીન જ વ્યક્ત થયું. કેપિટલ ટી જ અભિવ્યક્ત થયું, સ્મોલ ટી અભિવ્યક્ત થતું નથી. તો કેપિટલ ટીને પ્રભાવી જનીન કહેવાય જ્યારે સ્મોલ ટીને પ્રચ્છન્ન જનીન કહેવાય. જે જનીન બીજા જનીનની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે એને પ્રભાવી જનીન કહેવાય અને જે જનીન બીજા જનીનની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવતું નથી એને પ્રચ્છન્ન જનીન કહેવાય છે. તો કેપિટલ ટી એ પ્રભાવી જનીન કહેવાશે, સ્મોલ ટી પ્રચ્છન્ન જનીન કહેવાશે. તો મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીના સંતતિ ઉપરથી એમણે પ્રભુતાનો નિયમ તાર્યો કે ઊંચાઈ લક્ષણ છે એના માટે જે બે જવાબદાર જનીન છે જે જોડમાં આવેલા છે એ પૈકીનું પ્રભાવી જનીન એ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે અને પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ થવા દેતું નથી તો એને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રભાવી જનીન હશે એનું લક્ષણ વ્યક્ત થશે એટલે કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે જેને પ્રભુતાનો નિયમ કહેવાય છે. હવે મેન્ડલે જે F1 સંતતિ પ્રાપ્ત થઈ એની વચ્ચે સ્વફલન કરાવ્યું. તો સ્વફલન કરાવતા F2 પેઢીમાં જે સંતતિ મળી એમાં 75% છોડ ઊંચા હતા અને 25% છોડ નીચા હતા. તો 75% છોડમાં જે ઊંચા છોડ છે એનું જનીન બંધારણ શું હતું? અમુક છોડનું જનીન બંધારણ કેપિટલ ટી શુદ્ધ ઊંચા છોડ, પછી અમુક છોડનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી મિશ્ર ઊંચા છોડ અને અમુક છોડનું પ્રમાણ સ્મોલ ટી હતું. તો આ જે છે એને જનીન બંધારણ કહેવાય. કેપિટલ ટી સ્મોલ ટી તો અહીંયા એને 3:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે. 3:1 એ એનું જનીન બંધારણ સ્વરૂપ જનીન બંધારણ કહેવાય. 3 ઊંચા છોડ પ્રાપ્ત થાય છે અને નીચો છોડ પ્રાપ્ત થાય છે. 3 જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે એ પિતૃ જેવા ઊંચા હોય છે અને નીચો છોડ પ્રાપ્ત થાય છે એ પિતૃ જેવો નીચો હોય છે. પણ F2માં મળતી બધી સંતતિઓમાં કોઈ છોડ એવો હોતો નથી કે બંનેના લક્ષણો ભેગા થઈ અને મિશ્ર ઊંચાઈ એટલે કે મધ્યમ કદની ઊંચાઈ બને. બધા કાં તો ઊંચા હોય કાં તો નીચા હોય છે, કોઈ મધ્યમ કદની ઊંચાઈ મળતી નથી. એટલે મેન્ડલે એના ઉપરથી એવું તારણ કાઢ્યું કે જે પિતૃઓના જે લક્ષણ છે જે વારસાગત રીતે જનીનો સંતતિમાં ઉતરે છે એ શુદ્ધ સ્વરૂપમાં હોય છે, મિશ્ર થતા નથી. વધુ ઊંચાઈ માટેનું હોય તો વધુ ઊંચા છોડ જ વ્યક્ત થાય છે, ઓછી ઊંચાઈ માટેનું હોય તો ઓછી ઊંચાઈવાળા એટલે કે વામન છોડ જ વ્યક્ત થાય છે, મધ્યમ ઊંચાઈના છોડ પ્રાપ્ત થતા નથી. બરાબર. બીજું અહીંયા આપણે કેપિટલ ટી એને પ્રભાવી જનીન કહીએ છીએ તો પ્રચ્છન્ન જનીન માટે આપણે સ્મોલ ડી લઈ શકીએ નહીં તો યાદ રાખવામાં તકલીફ પડે. એટલે વૈકલ્પિક કારક તરીકે પ્રભાવી જનીનને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે, પ્રચ્છન્ન જનીનને સ્મોલ ટી વડે દર્શાવવામાં આવે
માટેના જે જનીનો લેવામાં આવે છે જોડમાં, તો એ જનીનોને લિપિ વડે દર્શાવવામાં આવે છે. એમાં પ્રભાવી જનીનને કેપિટલ વડે દર્શાવવામાં આવે છે અને પ્રચ્છન્ન જનીનને સ્મોલ લેટર વડે દર્શાવવામાં આવે છે. બીજી વસ્તુ, કેપિટલ ટી એને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય જે ઊંચાઈ માટે જવાબદાર છે. સ્મોલ ટીને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. કેપિટલ ટીને એકબીજાના વૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું તમારે યાદ રાખવાનું છે કે આપણે આ જે કીધું કે આપણને F1 માં બધા જ છોડ ઊંચા મળ્યા તો એ જનીન પ્રકાર કહેવાય. F2 માં 3:1 એટલે કે 75% છોડ ઊંચા મળ્યા અને 25% છોડ નીચા પ્રાપ્ત થયા તો એને જનીન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે અથવા જીનોટાઇપ કહેવાય. કેપિટલ ટી સમયુગ્મી, કેપિટલ ટી સ્મોલ ટી એને વિષમયુગ્મી કહેવાય અને સ્મોલ ટી એને સમયુગ્મી કહેવાય. તો જનીનો છે એ આ રીતે વ્યક્ત થઈ શકે. સમયુગ્મી જનીનો કોને કહેવાય? બંને જનીનો સમાન હોય. કેપિટલ ટી એને સમયુગ્મી જનીન કહેવાય અને સ્મોલ ટી એને સમયુગ્મી જનીન કહેવાય. જ્યારે વિષમયુગ્મી જનીન કોને કહેવાય? તો કેપિટલ ટી સ્મોલ ટી બંને જનીન એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન છે તો એને વિષમયુગ્મી જનીન કહેવામાં આવે છે. તો ઊંચાઈ માટેના જે જનીનો છે એ કાં તો સમયુગ્મી હોઈ શકે કાં તો વિષમયુગ્મી હોઈ શકે. સમયુગ્મી હોય તો વધુ ઊંચા છોડ માટે હોય તો કેપિટલ ટી બંધારણ હશે અને વધુ નીચા છોડ માટે હશે તો સ્મોલ ટી એ સમયુગ્મી જનીનો કહેવાય. જ્યારે વિષમયુગ્મી જનીનમાં કેપિટલ ટી અને સ્મોલ ટી એને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે વૈકલ્પિક કારક કોને કહેવાય, પ્રભાવી જનીન કોને કહેવાય, પ્રચ્છન્ન જનીન કોને કહેવાય, જનીન બંધારણ કઈ રીતે વ્યક્ત થાય છે. કેપિટલ ટી સ્મોલ ટી એને જનીન બંધારણ અથવા જનીન પ્રકાર કહેવામાં આવે છે અથવા એને જીનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. જનીન બંધારણને જીનોટાઇપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સ્વરૂપ પ્રકાર કોને કહેવાય? સ્વરૂપ પ્રકાર કોને કહેવાય? તો જે આપણને બહારથી દેખાય છે કે 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ, 3 ઊંચા છોડ અને 1 નીચો છોડ, તો એ જે છે એને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. બહારથી તમે જે છોડની ઊંચાઈ દેખી શકો છો કે 75% છોડ ઊંચા મળે છે ને 25% છોડ નીચા મળે છે એટલે કે 3:1 નું પ્રમાણ F2 પેઢીમાં પ્રાપ્ત થાય છે. તો એ જે બહારથી ઊંચા અને નીચા છોડ દેખાય છે એના બાહ્ય સ્વરૂપ છે એને સ્વરૂપ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એને ફિનોટાઇપ કહેવાય અને જે જનીન બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી એને જીનોટાઇપ અથવા જનીન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ડલે એક સંકરણના પ્રયોગો પરથી 2 નિયમ તારવ્યા હતા. પહેલો F1 પેઢી પરથી નિયમ તાર્યો પ્રભુતાનો નિયમ કે જોડમાં આવેલા 2 વૈકલ્પિક કારકો એમાં જો એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો પ્રભાવી જ જનીન પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતું નથી તો એને પ્રભુતાનો નિયમ કહેવાય છે. અને F2 પેઢીમાં એને F2 પેઢી પરથી કહું તારણ કાઢ્યું કે F2 પેઢીમાં જે 100% સંતતિ પ્રાપ્ત થાય છે એમાં 75% સંતતિ ઊંચી મળે છે પિતૃ જેવી અને 25% છોડ નીચા મળે છે એ પણ પિતૃ જેવા. પણ ઊંચા અને નીચા છોડ પિતૃ જેવા પ્રાપ્ત થાય છે પણ કોઈ અલગ બંધારણ મળતું નથી કે ઊંચા અને નીચા છોડ મિક્સ ભેગા થઈ એના લક્ષણો કે એના જનીનો ભેગા થઈ મધ્યમ કદની ઊંચાઈ પ્રાપ્ત થતી નથી. તો એના ઉપરથી એમ કહી શકાય કે કોઈ પણ જે જનીન છે જે વારસામાં ઉતરે છે એ શુદ્ધ સ્વરૂપમાં હોય છે, કોઈ જનીન મિક્સ થતું નથી, મિશ્ર સ્વરૂપે ઉત્પન્ન થતા નથી. તો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ તમને ચાર્ટ સાથે વર્ણવ એમ તમને પૂછી શકાય અને ફક્ત ચાર્ટ પણ પૂછી શકાય અને ફક્ત વર્ણન પણ પૂછી શકાય. તો આ બધામાં અગત્યના મુદ્દા એક તો પહેલાં પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને એ પ્રયોગની પછી તમારે સમજૂતી આપવાની છે કે વૈકલ્પિક કારક કોને કહેવાય, પ્રભાવી જનીન કોને કહેવાય, પ્રચ્છન્ન જનીન કોને કહેવાય, પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન વ્યક્તિ માટે જનીન અભિવ્યક્તિ માટે કયા મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે,
વૈકલ્પિક કારકો કોને કહેવાય, જનીન બંધારણ કોને કહેવાય, સ્વરૂપ પ્રકાર કોને કહેવાય, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન કોને કહેવાય, પ્રભુતાનો નિયમ કોને કહેવાય, આ બધી જ માહિતી તમારે એક સંકરણ પ્રયોગમાં તમારે વર્ણનમાં લખવાની રહેશે. એટલે કે બધા જ મુદ્દા તમારે બતાવવાના રહેશે, સમજાવવાના રહેશે. તો તમારી એનસીઈઆરટી બુકમાં જે મેન્ડલના એક સંકરણ પ્રયોગનું ટાઇટલ આપ્યું છે એ ટાઇટલ અને પાછળ જે એનો ચાર્ટ આપ્યો છે એ ચાર્ટમાં એ પેજ પર જે એન્ડ છે ત્યાં સુધીની થિયરી તમારે એક સંકરણના પ્રયોગમાં લખવાની છે. એની સમજૂતી કે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યો એના ઉપરથી કારક એટલે કે જનીન કોને કીધા, પ્રભાવી પ્રચ્છન્ન જનીન કોને કીધા, વૈકલ્પિક કારકો, પ્રભુતાનો નિયમ, આ બધી જ માહિતી તમારે અંદર સમજાવવાની છે. તો એ તમારે 5.1માં આ ટોપિક મેન્ડલના એક સંકરણનો પ્રયોગ એમાં અહીંયાથી શરૂઆત થશે લખવાની. તો અહીંયા જે ચાર્ટ આપ્યો છે ત્યાંથી આટલે સુધી. બીજું તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા ભૂલ એ છે કે અહીંયા જે સ્વફલન ઊંચા અહીંયા નીચા લખ્યા છે ત્યાં નીચા આવે નહીં. F1 પેઢીમાં બંને છોડ ઊંચા હોય છે જેનું બંધારણ કેપિટલ T સ્મોલ ટી હોય છે. અહીંયા નીચા છોડ આવે નહીં. એટલે બતાવ્યા છે આકૃતિમાં ઊંચા છોડ પણ નીચે વર્ણનમાં લખ્યું છે નીચા છોડ. તો નીચા છોડ હોય નહીં. F1ના બધા છોડ ઊંચા હોય છે અને એની વચ્ચે સંકરણ સ્વફલન કરાવવામાં આવે છે. ફરી તમને મેન્ડલમાં જનીન બંધારણ અને સ્વરૂપ પ્રકાર કોને કહેવાય. તો મેન્ડલની જે ઊંચાઈ અભિવ્યક્ત થાય છે તો વધુ ઊંચાઈ એમાં કેપિટલ ટી એ જનીન બંધારણ વધુ ઊંચાઈ માટે છે જેને સમયુગ્મી જનીનો કહેવાય. એ જ રીતે કેપિટલ ટી સ્મોલ ટી એ પણ વધુ ઊંચાઈ માટે જવાબદાર છે એને વિષમયુગ્મી જનીન કહેવાય. અને સ્મોલ ટી એ ઓછી ઊંચાઈ માટે છે એને પણ સમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો જનીન બંધારણ એટલે શું? તો કેપિટલ ટી એ સમયુગ્મી જનીન કહેવાય. સ્મોલ ટી એ પણ સમયુગ્મી જનીન કહેવાય. જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી એને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જનીન બંધારણ આને કહેવાય. ઊંચાઈ માટેનું જનીન બંધારણ કેપિટલ ટી એ સમયુગ્મી જનીન બંધારણ કહેવાય. પછી કેપિટલ સ્મોલ ટી એ સમયુગ્મી જનીન બંધારણ કહેવાય. એ ઓછી ઊંચાઈ માટે છે. જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી એ વિષમયુગ્મી જનીન કહેવાય. અહીંયા જનીનો બંને અલગ અલગ છે, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. બીજું યાદ રાખજો સ્વરૂપ પ્રકાર પ્રમાણ કોને કહેવાય. તો જે F2 પેઢીમાં જે છોડ પ્રાપ્ત થાય છે એ છોડમાં 75% છોડ ઊંચા મળે છે અને 25% છોડ નીચા મળે છે. તો જે બહારથી બાહ્ય સ્વરૂપ દેખાય છે કે 75% છોડ ઊંચા પ્રાપ્ત થયા અને 25% નીચા પ્રાપ્ત થયા એને સ્વરૂપ પ્રકાર પ્રમાણ અથવા ફિનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જનીન બંધારણને જીનોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. પછી સમયુગ્મી જનીનો યાદ રાખજો. કેપિટલ ટી ને સમયુગ્મી જનીન કહેવાય. સ્મોલ ટી ને સમયુગ્મી જનીન કહેવાય. કેપિટલ ટી સ્મોલ ટી ને વિષમયુગ્મી જનીન કહેવાય. કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન જનીન છે. પ્રભાવી જ્યાં સુધી હાજર જોડમાં પ્રભાવી અને પ્રચ્છન્ન હાજર હશે તો પ્રભાવી જનીન જ અભિવ્યક્ત થાય છે. પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતા નથી. એને પ્રભુતાનો નિયમ કહેવાય છે. અને જો બંને જનીનો પ્રભાવી હશે તો પ્રભાવી જ વ્યક્ત થવાના છે. બંને પ્રચ્છન્ન હશે તો પ્રચ્છન્ન અભિવ્યક્ત થવાના છે. તમે જોજો F1 પેઢીમાં બધા જ જનીન બંધારણ વિષમયુગ્મી પ્રકારના છે. કેપિટલ ટી સ્મોલ ટી તો એમાં કયું વ્યક્ત થયું? કેપિટલ ટી પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. પ્રભાવી જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે. પ્રચ્છન્ન પોતે પ્રભાવીની હાજરીમાં પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી. એટલે બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય છે જેને પ્રભુતાનો નિયમ કહેવાય છે. જ્યારે જે F2 પેઢીમાં છે જેમાં અમુક ઊંચા મળે છે અને અમુક નીચા મળે છે એમાં કેપિટલ ટી તો એ શુદ્ધ ઊંચા કહેવાય કારણ કે એમાં સમયુગ્મી જનીન છે. કેપિટલ ટી સ્મોલ ટી તો એ મિશ્ર ઊંચા કહેવાય કારણ કે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. તો પ્રભાવીની હાજરીમાં પોતે
શકતા નથી. અને એક છે 25% છોડ છે જે સમયુગ્મી નીચા જનીન એટલે કે પ્રચ્છન્ન જનીન, તો બે પ્રચ્છન્ન જનીન સાથે હોય તો પોતે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે છે, પણ પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતા નથી. આમ જોવા જઈએ તો એક સંકરણ પ્રમાણે 3:1 કહેવાય છે, પણ એ આ રીતના પણ લખી શકાય 1:2:1. એટલે શું? તો એક શુદ્ધ ઊંચો, બે મિશ્ર ઊંચા અને એક શુદ્ધ નીચો છોડ પ્રાપ્ત થાય છે. તો મેન્ડલના એક સંકરણના પ્રયોગ ઉપરથી આ બધી જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે વૈકલ્પિક કારક કોને કહેવાય. કોઈ લક્ષણ માટેના જે જનીનો છે એને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય છે. પ્રભાવી જનીન, પ્રચ્છન્ન જનીન, સમયુગ્મી જનીન, વિષમયુગ્મી જનીન, સ્વરૂપ પ્રકાર પ્રમાણ, પછી જનીન પ્રકાર એટલે કે જનીન બંધારણ, ફિનોટાઇપ અને જીનોટાઇપ, પ્રભુતાનો નિયમ, આ બધા જ મુદ્દા તમારે યાદ રાખવાના છે અને અંદર પોઈન્ટમાં લખવાના છે.